અમરેલી જિલ્લો હંમેશા ખેતી ક્ષેત્રે નવી દિશા બતાવતો રહ્યો છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના દાઢિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હર્ષદભાઈ ભાલાડા કેળાના આધુનિક અને વૈજ્ઞાનિક વાવેતર દ્વારા લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમની ખેતી માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ આસપાસના ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે. હર્ષદભાઈ ભાલાડાએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અપનાવી છે. છેલ્લા 7 વર્ષથી તેઓ સતત કેળાનું વાવેતર કરી રહ્યા છે. હાલ તેઓ કુલ 25 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કરે છે, જેમાંથી દર વીંગે 2.50 લાખથી 3.50 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. દરેક છોડની ઊંચાઈ 12 થી 18 ફૂટ સુધી પહોંચી શકે છે. એક વીઘામાં આશરે 700 કેળાના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને તેનો થડ નાળિયેરના જળ જેવો મજબૂત હોય છે. હર્ષદભાઈએ જણાવ્યું કે યોગ્ય ખાતર વ્યવસ્થા, સમયસર સિંચાઈ, આધુનિક ખેતી પદ્ધતિઓ અને સતત દેખરેખના કારણે કેળાની ગુણવત્તા ઉત્તમ મળે છે. હાલ એક લૂમના ભાવ 300 થી 500 રૂપિયા મળે છે. એક વીઘામાં સરેરાશ 600 થી 900 મણ ઉત્પાદન થાય છે, જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ આવકનો સ્ત્રોત બને છે. નેક્સ્ટ